વસાવા જેલમાંથી બહાર આવે તે પહેલા જ તેમના સમર્થકોને રોકવામાં આવી રહ્યા છે। તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી છે। ત્યારે વર્ષા વસાવાનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે આ જે પોલીસ દ્વારા જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેમને રોકવામાં આવી રહ્યા છે તેને લઈને વર્ષા વસાવાનું શું કહેવું છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા આજે 48 દિવસ બાદ જેલવાસ પૂરો કરીને તેઓ તેમના સમર્થકોની વચ્ચે આવી રહ્યા છે, તેમના ગામમાં વચ્ચે આવી રહ્યા છે। ત્યારે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે તે પહેલાં જ પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી દેવામાં આવી છે। તમામ જે સમર્થકો ચૈતર વસાવાને મળવા માટે પહોંચી રહ્યા છે તેઓને રસ્તામાં જ રોકી દેવામાં આવી રહ્યા છે। ત્યારે તેમના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાના સમર્થકોને જે રીતે રોકવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવાની ગાડીને પણ રોકવામાં આવી રહ્યા છે। તમામ જે ચેકપોસ્ટ પર છે અત્યાર સુધીમાં 2 થી 3 ચેકપોસ્ટ પર તેમની ગાડીને રોકવામાં આવ્યા છે, તેમને આગળ જતા અટકાવવામાં આવ્યા છે। ત્યારે પોલીસ દ્વારા જે રીતે ચૈતર વસાવાના ધર્મપત્નીને રોકવામાં આવી રહ્યા છે તેની પર વર્ષા વસાવાનું કહેવું છે કે પોલીસ દ્વારા આ એક પ્રકારની તાનાશાહી છે અને ખોટી રીતે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે વધુમાં વર્ષા વસાવા શું કહી રહ્યા છે તે સાંભળો। હજી ગોંધી રાખેલા છે લોકોને, હજુ રોકેલા જ છે, અમને પણ નથી આવવા દીધા અને લોકોને પણ રોકેલા જ છે કે અહીંયાથી નથી। હા, હજુ પણ રોકવામાં આવ્યા છે। હવે આજે એમને જામીન મળ્યા છે અને જેલમાંથી છુટકારો મળે છે તો પછી લોકો એટલા ઉત્સાહમાં છે સામેથી કે અમે સાહેબને લેવા માટે જઈએ છીએ, છતાં પણ અમને રસ્તે 2 જગ્યાએ રોકવામાં આવ્યા હતા। હજુ પણ રોકે જ છે રસ્તે। કઈ જગ્યાએ રોકવામાં અમને એક કોલીવાડા પનગામ પર પુલ છે ત્યાં રોકવામાં આવેલા અને બીજું અહીંયા ભમરી પાસે નાકાબંધી કરવામાં આવેલી, ત્યાંથી કોઈ પણ ગાડી આવવા દેવામાં નથી આવી, પરંતુ લોકો બધા ત્યાં આવ્યા અને કીધું કે ના અમે જઈએ છીએ લેવા માટે, એટલે પછી ગાડીઓ આવવા દીધી અને હજુ પણ ત્યાં રોકેલા છે। શું કહેશો સરકારને? હવે જનપ્રતિનિધિ છે, લોકોની ચાહના વધારે છે એટલે આવી રીતે લોકોને રોકવા ના જોઈએ અને આવવા દેવું જોઈએ, પણ આ હવે ખોટી રીતે હેરાન કરે છે। ત્યારે વર્ષા વસાવા કે જે ચૈતર વસાવાના ધર્મપત્ની છે તેમને જ પોલીસ દ્વારા ચૈતર વસાવાને મળવા જવા દેતા જો રોકી દેવામાં આવતા હોય ત્યારે આ સમગ્ર ઘટના બાબતે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।